તાલુકાના અસ્તિત્વને લઈને સૌથી મોટા સમાચાર। રાજ્યમાં નવા 17 તાલુકા અસ્તિત્વમાં આવશે, કારણ કે આજ કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે નવા તાલુકાના અસ્તિત્વને લઈને। આ સમાચાર કે કેબિનેટમાં નવા 17 તાલુકાની રચનાને મંજૂરી આપી દેવામાં આવી છે। કેબિનેટમાં નવા 17 તાલુકાની રચના લઈને મંજૂરી આપી દેવામાં આવી છે। હાલ ઋષિકેશ પટેલ જે છે તેના પર જ બોલી રહ્યા છે, જેમાં અનેક 17 તાલુકા જે છે તેની ઉમેરો કરવામાં આવશે, રચના કરવામાં આવશે, જેના કારણે તાલુકાની સંખ્યામાં પણ જે છે તે વધારો થશે। સોનગઢમાંથી ઉકાઈ નવો તાલુકા બનશે, તો આ સાથે થરાદમાંથી રાહ, વાવમાંથી ધરણીધર તાલુકો બનવાનો છે। રાજ્યમાં નવા એવા 17 તાલુકા, જો કે સૌરાષ્ટ્રના એક પણ તાલુકાનો ઉમેરો નથી, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તાલુકામાં ઉમેરો કરવામાં આવ્યો છે। મહુવામાંથી અંબિકા જે છે તે તાલુકો વધારવામાં આવશે, સંતરામપુરા શહેરમાંથી ગોધરા નવો તાલુકો જે છે તે બનશે, તો નવા એવા 17 તાલુકા બનાવશે, જેના કારણે 269 જેટલા તાલુકાની સંખ્યા થઈ જશે વધીને। ડેડિયાપાડામાંથી ચીખદા નવો તાલુકો બનશે, તો થરાદમાંથી રાહ નવો તાલુકા બનશે, વાવમાંથી ધરણીધર જે છે તે નવો તાલુકો બનશે। એટલે કહેવાય ને કે આગામી ચૂંટણી પહેલા 17 નવા તાલુકા જે છે તેની રચના માટે મંજૂરી આજે કેબિનેટ બેઠકમાં આપી દેવામાં આવી છે, જેમાં અલગ અલગ 17 તાલુકા ઉમેરવામાં આવશે। એટલે કુલ તાલુકાની સંખ્યાની જો વાત કરવામાં આવે તો 269 તાલુકા થઈ જશે। હવેથી ગુજરાતની અંદર 269 તાલુકા જે છે તેની સંખ્યા થઈ જશે। નવા તાલુકાના વાવમાં ધરણીધર, તો કાંકરેજમાં ઓગળ જેવા તાલુકા જે છે તે બનશે। નવા 17 એવા તાલુકા હશે કે જેનો ઉમેરો થશે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મનીષ પુરોહિત જોડાઈ ગયા છે। આઉટપુટ હેડ મનીષ પુરોહિત આપણી સાથે જોડાઈ ગયા છે। જે મનીષ, જોઈ શકાય છે કે કેબિનેટમાં સૌથી મોટો નિર્ણય 17 તાલુકાની રચના જે છે તેને મંજૂરી આપી દેવામાં આવી છે, તો આગામી ચૂંટણી પણ આવી રહી છે, તો એને લઈને શું કઈ ફેરફાર થઈ શકે છે મત વિસ્તારમાં? જી મનીષ, અત્યારે જે સમાચાર સામે આવ્યા છે સૌથી મોટી વાત એટલા માટે કારણ કે એક બાજુ મહાનગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે ગુજરાતમાં, અને બીજી બાજુ એક જિલ્લા વિભાજનની જે વાતો હતી, જેમાંથી 2 જિલ્લા બનાવવાની વાત આવી, થરાદ એક નવો જિલ્લો બનાસકાંઠામાંથી બનાવવાની વાતો હતી। સરકારે નોટિફિકેશન જાહેર નહોતું કર્યું, અને એ બધાની વચ્ચે હવે જે ફાઇનલ નિર્ણય લેવાનો સમય હતો, એ બધાની વચ્ચે જ્યારે 17 નવા તાલુકાઓની વાત સામે આવી છે, તો એમાંથી એક સોલ્યુશન કાઢવાની કોશિશ છે કે જે વિભાજન વખતે થયેલી બવાલ, જે આક્રોશ હતો અલગ અલગ 3 જેટલા તાલુકાઓમાં, એને શાંત કરવા માટેની આ કોશિશ છે। અને મોટાભાગના જે તાલુકાઓ છે એના નામ પણ એ પ્રકારના રાખવામાં આવ્યા છે જે એ જિલ્લાની ઓળખ છે, જે વિસ્તારની ઓળખ છે, એવું નામ આપીને ઘણી બધી રીતે એક નિશાન સાધવાની કોશિશ થઈ છે। કારણ કે હું ઘણા બધા તાલુકાઓના નામ એ પ્રકારે રાખવામાં આવ્યા છે, જેમાંથી મહુવામાંથી અંબિકા તાલુકો હોય કે પછી વાવનું ધરણીધર જે ઢીમા મંદિર છે, ભગવાન કૃષ્ણનું મંદિર, કે જે મૂછોવાળા ભગવાન આખા ભારતમાં એકમાત્ર એવું મંદિર છે કૃષ્ણ ભગવાનનું કે જ્યાં ઢીમા મંદિરના નામથી ઓળખાય છે, જ્યાં મૂછોવાળા ભગવાન કૃષ્ણની મૂર્તિ પૂજાય છે, એ ધરણીધરના નામથી આખો તાલુકો બનશે નવો અલગથી। અને ગુરુ ગોવિંદ લીંબડી તાલુકો એક નવું નામ આપવામાં આવ્યું છે। ફાગવેલ ભાતીજી મહારાજનું મંદિર છે, એક નવો તાલુકો બનશે, જ્યાંથી પ્રધાનમંત્રી મોદીએ જ્યારે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી, પોતાના પહેલી ચૂંટણી જ્યારે એ લડ્યા અને ત્યારબાદ જ્યારે એમનો પ્રચારની કમાન સોંપવામાં આવી, તો એ ભાતીજી મહારાજનું મંદિર હતું કે જ્યાંથી એમણે એક યાત્રા કાઢી હતી। એક ઐતિહાસિક જગ્યા છે કે જ્યાં એક નવો તાલુકો બનાવવાની જાહેરાત થઈ છે। આ ઉપરાંત સાઠંબા અને સાઠંબાની સાથે સાથે ઉકાઈ, સોનગઢમાંથી ઉકાઈ બનવામાં આવશે। બાયડમાંથી જે છે સાઠંબા નવો તાલુકો બનશે। ગોધર અને કોઠંબા, એની સાથે સાથે નાના પોઢા અને હડાદ, આ હડાદ જે છે દાતા અને અંબાજી વચ્ચેનો એક વિસ્તાર છે કે જેને અલગ તાલુકો બનાવવામાં આવશે। એની સાથે સાથે થરાદની અને બનાસકાંઠાની વચ્ચે, થરાદ અને ધાનેરાની વચ્ચેનો એક વિસ્તાર રાહ, કે જેને એક નવો તાલુકો બનાવીને ઘણા બધા સમીકરણો સાધવાની કોશિશ થઈ રહી છે। હિના, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તાલુકા પંચાયતની નવીન રચના કરવામાં આવી છે, જેમાંથી કાપડી વાવ ચીખલોડ મુકામે
એનું મુખ્ય મથક રહેશે અરવલ્લીમાંથી ભિલોડામાંથી શામળાજી નવી તાલુકા પંચાયત તાલુકા મથક શામળાજી રહેશે. બાયડમાંથી સાઠંબા અને સાઠંબા ખાતે એનું મુખ્ય મથક રહેશે. તાપીમાં સોનગઢમાંથી ઉકાઈ નવીન તાલુકો અને એ તાલુકાનું મુખ્ય મથક ઉકાઈ મુકામે રહેશે. સુરતમાં માંડવીમાંથી અરેઠ અને અરેઠ એનું મુખ્ય મથક રહેશે. મહુવામાંથી અંબિકા નવીન તાલુકાનું નામ અને વલવાડા એનું મુખ્ય મથક રહેશે. આમ નવીન 17 તાલુકાઓ બનતા આ વિકાસની પ્રક્રિયાને વેગ અને સાથે સાથે લોકોને જવા આવવાનો સમય પણ બચશે, નાણાંનો વ્યય બચશે અને વિકાસના વેગને ખૂબ મોટું એવું પરિબળ પૂરો પાડતો આ એક નિર્ણય આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે લીધો છે. અને બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને રચિત બનાસકાંઠા જિલ્લામાં 8 તાલુકામાંથી નવીન 10 તાલુકા થશે, જેમાં પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, ડીસા, કાંકરેજ, ધાનેરા અને દાંતીવાડા અને એનું મુખ્ય મથક એ પાલનપુર રહેશે, જેમાં કાંકરેજમાંથી ઓગળ અને દાંતામાંથી હળાદ તાલુકો બનશે. સૂચિત વાવ થરાદ જિલ્લો 6 તાલુકામાંથી 8 તાલુકા થશે, જેનું મુખ્ય મથક થરાદ મુકામે રહેશે, જેમાં દિયોદર, લાખણી, થરાદ, વાવ, સુઈગામ, ભાભર અને મુખ્ય મથક થરાદની રચનાને મંજૂરી આપી છે અને થરાદમાંથી રાહ અને વાવમાંથી ધરણીધર તાલુકો બનશે. છેલ્લા 10 વર્ષથી અનેકવિધ રજૂઆતના અંતરે ક્યાંક વસ્તીના આધારે ક્યાંક અંતરના આધારિત માગણીઓ હતી અને માગણીઓને માન આપતો આ નિર્ણય છે, જેની અંદર વસ્તી અને વિસ્તાર આ બંનેનું ધ્યાન રાખી અને આ નિર્ણય આદરણીય મુખ્યમંત્રીશ્રીની કક્ષાએથી લેવાયો છે, જેને કેબિનેટે મંજૂરી આપી છે. 2 ઓક્ટોબર પહેલા આપણે આ તમામ વિધિ આપણે પૂરી કરીશું.